મીઠી મધુરી વાત ભાગ આવ્યા આજે આપણે 96 તારીખ 27/3/2026 ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે એટલે કે 245 વર્ષ પહેલાં આજના દિવસે રાતના 10 ને માથે 10 ઘડી એટલે કે 10 મિનિટ થઈ ત્યારે છપૈયાપુરમાં એટલે કે અયોધ્યાની નજીક છપૈયાપુરમાં પવિત્ર એવા ધર્મદેવ અને ભક્તિ માતા એમને ગૃહ મંદિરમાં સર્વોપરી એવા સર્વ અવતારના અવતારી એવા સર્વના કારણ એવા સર્વેના સ્વામી એવા સર્વે ધામના ધામી એવા સ્વામિનારાયણ ભગવાન આજે પ્રગટ થયા. એટલે આજે કેટલો આનંદ હોય તો તમને હું પહેલાં કહી દઉં, પછી કથા આગળ લઈએ. થોડુંક ટૂંકમાં કહી દઉં કે તમારે ઘરે દીકરા દીકરીના જન્મ હોય, તમારા પતિ પત્ની એના જન્મદિવસ હોય ત્યારે તમે સારી સારી મહેફિલને મોજ મજાને બધા કરતા હો, આનંદ કિલો કરતા હો. પૈસા ન હોય તો વધારે વાપરતા હોય તો વાપરે વાંધો ન હોય તો વાપરતા હોય, આવું જોયું છે. તો આજે તો અનંત બ્રહ્માંડના સ્વામી એ આજે પ્રગટ થયા એટલે આજે એનો બર્થડે કહેવાય. બર્થડે આપણે જન્મ શબ્દ ભગવાન માટે ન વપરાય એટલે આપણે પ્રાગટ્ય મહોત્સવ કહીએ, બરાબર. તો આજે પ્રાગટ્ય દિવસ છે પ્રભુનો. તો આજે એમ કહેવું હોય તો કહી દઉં કે કંઈ ખોટું નહીં, બિલકુલ હું કહીશ કે ખોટું નથી, તે સાચું કહ્યું કે લાખ નહીં, કરોડ નહીં, અબજો દિવાળી, ખરવો નિખરવા દિવાળી, આટલી દિવાળી એનો બધાનો આનંદ ભેગો કરો, અર્ક રસ એનો ભેગો કરો, આનંદ કેટલો આનંદ થાય એવો આનંદ આજે આ બ્રહ્માંડમાં વર્તે છે. પુરુષોત્તમ નારાયણ પધાર્યા એટલે પ્રકૃતિમાં આનંદ છે, સર્વત્ર આનંદ છે. નદીઓના ખળખળ કરતા પાણીના આનંદ છે, સમુદ્રના મોજા ઉછળતા હોય ત્યાંય આનંદ છે, વનમાં ઝાડવા વાત પવનથી આમ આમ ડોલતા હોય તો પવન ઝાડવાના આનંદ છે. સર્વત્ર આનંદ છે આજે, કારણ કે પ્રભુ પધાર્યા છે. આ ભૂમિના ભાગ્ય જાગી ગયા. આ પૃથ્વીનું સર્જન થયું ને ત્યારથી પ્રભુ પ્રગટ થયા ત્યાં સુધી પૃથ્વીનું ભાગ્ય ઘોર ઊંઘમાં હોતું હતું, અને પ્રભુ પ્રગટ થયા ને એટલે ભાગ્ય જાગી ગયું. એટલે મોટા સંતો કહે ભાગ જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ. હાલો આટલું આ પ્રભુના પ્રગટ નિમિત્તે પ્રાસંગિક કથા કરી દીધી. હવે આગળ આપણે પંચમું ચાલે છે, મધ્યનું 40, એક દંડવત અધિક પ્રમાણ કર્યો ભગવાને. ભગવાન રોજ 2 દંડોજ કરતા, ના દરરોજ 1 દંડોજ કરતા હતા, આજે 2 દંડોજ કર્યા. શું કામ? કે ભગવાનના ભક્તોનો મન કર્મ વચને દેહ કરી અપરાધ થઈ ગયો હોય તો નિવારણ માટે. હવે આગળ ભગવાનના ભક્તોનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા અને ક્રોધ. બોલો, ભગવાનના ભક્તનો દ્રોહ છે ને થાય છે તો જેનામાં લોભ હોય, માન હોય, ઈર્ષા હોય અને ક્રોધ હોય, આ ચારમાંથી એક હોય તો ભગવાનના ભક્તોનો દ્રોહ થાય છે. 4 એક થાય છે. અને ભગવાનના ભક્તોનું જે સન્માન થાય છે તે જેમાં એ 4વાના ન હોય તેનાથી ભગવાનના ભક્તોનું સન્માન કરે છો. બોલો, જો તમને એક પ્રસંગ કહું. નાના હોય ને એ મોટાનું સન્માન કરે, એ તો કયું થઈ શકે, વાંધો નહીં. પણ મોટા હોય અને નાનાનું સન્માન કરે, આ વાત મોટી છે, બરાબર. આવું ઘણી જગ્યાએ જોયું છે એટલે તમને કીધું. લ્યો, માટે જેને આ દેહ કરીને સુખ્યા થવું હોય ને દેહ મૂકા કેળે પણ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તોનો મને વચને કરીને દેહ કરીને દ્રોહ ન કરવો. હવે આમાં હું 2 શબ્દો બોલ્યો નથી, એ બોલવું પડે તમારે આગળ. આમાં એમ કીધું કે આ દેહ કરીને સુખ્યા થવું હોય તે દેહ કે સુખ્યા એમ નહીં, પરમ સુખ્યા તો ખરા પણ પરમ સુખ્યા. આમ કેમ કે પરમ પૂજ્ય ફલાણાભાઈ, પરમ પૂજ્ય ફલાણા સમય કેમ કહે છે એમ આ પરમ પૂજ્ય એની જગ્યાએ પરમ સુખ્યા થવું હોય તો, બરાબર. પછી બીજું એમ કીધું દેહ મૂકા કેળે પણ જેને પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મનથી વચનથી દેહ કરીને દ્રોહ કરવો નહીં, દ્રોહ ન કરવો, આવું કીધું. બોલો, સ્વામિનારાયણ ભગવાન પરમ સુખ્યા થવું એની વાત છે, બાકી હડ થવું એની વાત નથી કેમ જાને. હા, અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહ કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વરતાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરી દંડવત પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરી દંડવત પ્રણામ કરવા, એવી રીતે વર્તવું નહીં. લ્યો,
દ્રોહ થઈ જાય તો દંડવત કરી નાખે, હાલો પાછો દ્રોહ કરે ફરી દંડવત કરી નાખી, એવું નહીં. હા, મારે કેવું ના પડે કે એવી રીતે વર્તવું નહીં. અને જો સાંભળો, આ વાર્તા દાળી સાંભળતી રહે, દાળી 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 તે દિવાળી, હે રામ મને વાલા લાગે સભન માળી. દાળી એટલે દરરોજ, એવરી ડે. હા, દાળી સાંભળતી રહે તે સારું. આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો છે. ભગવાનની માનસી પૂજા કરી પોતાના નિત્ય નિયમના જે દંડવત પ્રણામ કરી હોય તે કરવા ને પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ નિત્ય કરવો. લ્યો, પૂજા કરતા હોય, નિયમ હોય, પૂજામાં નિયમ રાખવો જોઈએ. 2 કલાક 2, 3 કલાક 3, 4 કલાક 4, 5 કલાક 5, એમ નિયમ રાખવાનો. પછી 5 કરતા હોય તો 6 કરવાના, 2 કરતા હોય તો 3 કરવાના, 5 4 કરતા હોય તો 3 6 કરવાના, એમ 5 કરવાના. મારે કે નિયમ રાખવો, દંડવત પ્રણામ નિત્ય કરવો, એમ અમારી આજ્ઞા છે. ચોખ્ખું મહારાજ બોલ્યા, એમ અમારી આજ્ઞા છે, તેને સર્વે પાળજો. પાછું શું કીધું? સર્વે પાળજો. આજ્ઞા છે એટલું નહીં, પાળજો તમે. બોલો, અહીંયા તો વચનામત પૂરું થઈ ગયું. હવે પણ વચ્ચે હું વાત થોડી કહી દઉં તો કહી દઉં. જાણે અજાણે મને વચને દેહ કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કર્યો. આ શુકાનંદ સામે પૂછ્યું હતું તો મહારાજ એને જવાબ આપ્યો. બોલો, હવે ભગવાન કોઈનો દ્રોહ કરતા હશે? કયો, ભગવાન કોઈનો દ્રોહ કરતા હશે? તે ભગવાનનો દ્રોહ થઈ જાય ખરો? કયો, આ બધી વસ્તુ છે ને સ્કૂલની અંદર બોર્ડમાં શિક્ષક લખતા હોય, બરાબર કે ને? ખાસ કરીને એકડો ન આવડતો એક પેલા આમ લીટો કરે, પછી ઉપર આમ મીંડું કરે, પછી આમ કરે, આમ એકડો કરો, આમ પછી ઘૂંટાવે ખૂબ, પછી ક આમ ક કરે, આમ ક કરે, વચ્ચે લીટો કરે, આમ ક. નથી આવડતું એટલે હવે શિક્ષકે ન આવડતું હોય, શિક્ષકને આવડતું હોય, પણ એ આ બાળકોને શીખવા માટે. તો આપણે બધા બાળકો છે ને, ભગવાન આપણી જગ્યાએ શિક્ષક છે એટલે ભગવાન કહે છે. હા, બાકી ભગવાનને કંઈનો દ્રોહ થતો નથી. આપણે શીખવા માટે ભગવાન બધું કરે છે. આવી વાતો જ્યાં હોય ને ત્યાં સમજો લોકો ભરૂચ ભાવ વગર બોલ્યા હોય ને એ આપણે શીખવા માટે હોય. હા, બાકી ભગવાન પૂર્ણ કામ છે, આત્મારામ છે. પૂર્ણ કામ અને આત્મારામ એને કાંઈ ન જોઈ. હા, એને કાંઈ ન જોઈ, પૂર્ણ કામ અને આત્મારામ. એટલે ભગવાનને કોઈનો દ્રોહ થતો નથી, ભગવાન કોઈનો દ્રોહ કરતા નથી, ભગવાનને કાંઈ આપણે જોતું નથી. આત્મારામ છે, પૂર્ણકામ છે, સામર્થ્યવાન છે, શક્તિશાળી છે, શક્તિમાન છે. હા, જેટલા ભગવાનને વિશેષણ દેવાય ને બધા દઈ શકાય, પણ દંડવત કરવા આપણે શીખવ્યું છે ભગવાને. હા, જો અહીંયા કથા પૂરી થઈ ગઈ છે એટલે હું હજી મારે 2 મિનિટ બોલવું છે, 4 મિનિટ છે હજી મારી પાસે, બરાબર? તો હું 4 મિનિટ બોલું. અમુક વાત છે કે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે, સમજો એક. અને બીજી વાત ભગવાનનો દ્રોહ, ભગવાનના ભક્તનો દ્રોહ, ભગવાનનો દ્રોહ. અને ત્રીજી વાત દેવનું દ્રવ્ય, દેવનું દ્રવ્ય. આ તો આમાં અપરાધ ને દુઃખ ને બધી વાત આવે એટલે દેવનું દ્રવ્ય તો લીધું છે. વચનામત જોઈટ નથી, આ તો ખાલી વાત કરું તને કે વચનામત આવું નથી, તમે ક્યાંથી લેવા? એટલે મારે તો ચોખડ કરી દઉં ને પહેલાં. દેવનું દ્રવ્ય એક, ભગવાનના ભક્તનો દ્રોહ. બરાબર? આ જે થાય છે ને એ એટલું બધું પીડાદાયક થાય છે, પીડાદાયક દુઃખદાયક છે. હા, ભોગવવો જ પડે, છૂટકો જ નહીં. અને મેં જોયા છે એટલે તમને કહું છું, નામ સાંભળેલા છે ને જોયા છે. એક જગ્યાએ અમે છે ને થોડાક હેતવાળા હતા એટલે મને ખબર પડી કે જાય આપણે, હાલો. એટલે ગયા. હા, મને કે આ રૂમમાં છે અને અત્યારે કોઈ આરામમાં છે કે
એટલે મેં પાસે ન ગયા. પછી બેઠા હતા બહાર એટલે વાત કરી કે પાસે જવાય એવી સ્થિતિ નથી કે શું કહો છો? હા. એટલે મેં તરત મનમાં વિચાર કર્યો, આટલી બધી એની સ્થિતિ બગડી ગઈ હોય, બરાબર, દેહની હજી જીવે છે, પાસે જવાતું નથી, સેવા કરવા મજૂર રેખા છે, સેવા કરે પૈસા દે, બીજા કોઈ સેવા કરતા નથી, શું કામ એમ થયું? બોલો. એ મને ખબર પછી, હા, એ નામ નથી લેતું, મને ખબર કે આનું કારણ આવડું આ છે. એટલે દેવનું દ્રવ્ય, દીકરીનો પૈસો, હરામનો પૈસો, અણહકનો પૈસો, આ બધું અરે એવું શું કહે નખો જ કાઢનાર છે, સમજા ને. એટલે આમાંથી બહુ જ ચેતવું પડે. અમુક જ્ઞાતિમાં એવું છે કે દીકરીના ઘરનું પાણી પણ પીતા નથી. બોલો. તો દીકરીનો પૈસો તો વપરાય નહીં. અત્યારે માનો કે દીકરી તમારા ઘરે હોય અને લગ્ન ન થયા હોય એટલે તમારા ઘરે હોય અને કાંઈ વધારે અભ્યાસ કર્યો હોય તો જોબ કરતા હોય એટલે તરત એનો પગાર ચાલુ થઈ ગયો હોય. પછી પપ્પા કે તને મેં ભણાવી છે તો અડધો પગાર દે મને. દીકરી એમ થાય કે હું પપ્પાને દઈ, પણ સારું નહીં. દીકરીનો પગાર લગ્ન પહેલાં દીકરી પગાર ચાલુ થઈ ગયો હોય, પિતાની ઘરે હોય અને પગાર આવતો હોય તો દીકરી ભેળો કરે અને લગ્ન કાર્યમાં વાપરે. અને ત્યારે તમારે પૈસા ઓછા વાપરે, દીકરી પૈસા લગ્નમાં એ પોતે વાપરે. એ સાસરે જાય તો ભેગા એ લઈ જાય પૈસા, બેંકનું એકાઉન્ટ તો હોય બધાને, તો ત્યાં એના કામમાં આવે, પણ તમારે વપરાય નહીં. હા, આવું છે. સારું લ્યો, મારો સમય પૂરો થઈ ગયો. આપણે કીધું. અને મંદિરનો પૈસો, દેવનો પૈસો, હા, દેવનો પૈસો એ છે ને બહુ ખતરનાક છે. હા, ઘરમાં આવવો જ ન જોઈએ દેવનો પૈસો. દેવ દ્રવ્ય કહેવાય ને, બરાબર. દેવ દ્રવ્યની તો જે હાનિ છે ને એ હરિલામતમાં નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન છે ને, ગાભા કાઢ નાખે એવું છે. હા, એમાં પછી પ્રસંગ બન્યો કે સાધુ રામ જમશો, ભૂત બોલે છે, હું નથી બોલતો, ભૂત બોલે છે નૃસિંહાનંદ સ્વામીના કાનમાં. નૃસિંહાનંદ સ્વામીના કાનમાં એક ભૂત બોલે છે. ભૂત વેશ પલટો કરીને કે સાધુ રામ જમશો નહીં તમે, ભૂત જાતિ સગડા છીએ અમે, આવું બધું બોલ્યા. પછી એ પ્રસંગ મારે છે ને નૃસિંહાનંદ સ્વામી સભામાં બોલાવ્યો હતો ગઢપુરમાં જ. સારું કહેવાય, કથા થઈ ગઈ કે જય સ્વામિનારાયણ.